કપડવંજ તાલુકામાં ચાંદીપુરમનો એક વધુ શંકાસ્પદ કેસ સામે આવ્યો. કપડવંજ તાલુકાના ફુલજીના મુવાડા ગામે ચાંદીપુરમનો શંકાસ્પદ કેસ મળતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું. કપડવંજના ફુલજીના મુવાડામાં 4 વર્ષના બાળકને શંકાસ્પદ ચાંદીપુરમ લક્ષણ લગતા હિંમતનગરની હોસ્પિટલમાં દાખલ કરેલ હોવાનું જાણવા મળ્યું છે. જેને લઈને બાળકના ઘરની આજુબાજુના 8 જેટલા વ્યક્તિઓ અને 10 જેટલા પશુઓના સેમ્પલ લઈ લેબોરેટરી ખાતે મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લાની આરોગ્ય ટીમે જરૂરી ફોગિંગ તેમજ સનફ્લાય માખીનું કલેક્શન કર્યું હતું. જિલ્લા અને તાલુકા આરોગ્ય અધિકારી તેમજ સમગ્ર આરોગ્યની ટીમ ઘટના સ્થળે પહોંચી ડોર ટુ ડોર સર્વેની કામગીરી હાથ ધરી હતી. આ રોગ 9 માસથી લઈને 14 વર્ષના બાળકોમાં થતો હોવાથી આંત્રોડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓએ ફુલજીના મુવાડાની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને ચાંદીપુરમ વિશેની ખૂબ સુંદર માહિતી પ્રદાન કરી સરાહનીય ફરજ નિભાવી હતી. ટોટલ ગામની અંદર વસ્તીને કવર કરી અને જે સલાહ સૂચન પબ્લિકમાં આપવાના હોય છે એ આપી રહ્યા છે અને ટીમો દ્વારા બધા જ ઘરોની અંદર કવર કરી અને તમામ અંદર હાઉસ ટુ હાઉસ કરીને તાવના કેસો શોધી અને એ લોકોને માહિતગાર કર્યા છે. હાલ જે શંકાસ્પદ કેસ મળી આવ્યો બાળક છે એ ક્યાં દાખલ કરવામાં આવ્યું છે? હાલ જે શંકાસ્પદ કેસ છે એને સાહેબ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ કેસ મળતા આપે આ ગામમાંથી કે આજુબાજુના વિસ્તારમાંથી કેટલા સેમ્પલ લીધેલા છે? અહીંયાથી 8 સેમ્પલ કલેક્ટ કરવામાં આવે છે. પશુઓના 10. હવે આ કામગીરી કે સાવધાની રૂપે આપ કેટલા દિવસ સુધી અહીંયા કામગીરી કરશો? આમાં એવું છે કે સાહેબ 1 અઠવાડિયા સુધી આ એક્ટિવિટી કરવાથી રોગચાળાને અટકાવી શકાય છે અને સતત અમે અહીંયા આગળ 1 અઠવાડિયા સુધી બધી જ ટીમો દ્વારા જે બધા ઘરો છે 109 એના તે ટોટલ ઘરોની અંદર હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ કામગીરી ચાલુ રાખવાના છે. શું આ સાફ સફાઈના અભાવે પણ થઈ શકે ખરો? હા, એ સ્વચ્છતાના અભાવે થઈ શકે છે. તો આ બાબતે આપ શું કામગીરી કરશો? આ બાબતે પબ્લિકમાં અમે એની જાણકારી આપીશું કે આ રોગ ફેલાવાનું જે કારણ છે એ સ્વચ્છતા અને આ જે કાચા મકાનો હોય છે તિરાડોવાળા એની અંદર એની માખી એનો વિકાસ અને એનું શું કે જીવનચક્ર ચલાવતી હોય છે. એટલે એના કારણે એને અટકાવવા માટે અમારે અહીંયા ડસ્ટિંગ કામગીરી અને સ્પ્રેઇંગ કામગીરી અને દવા છંટકાવ કામગીરી કરવાની હોય છે. શું નામ આપનું? હું MPW આંત્રોલી 2 તુષાર કે બારૈયા PHC શાળામાં પધારેલા તુષારભાઈ અને નિમિષભાઈ જે ચાંદીપુરમ નામનો શંકાસ્પદ કેસ મળી આવેલ છે તેના અનુસંધાને આપણને જાણકારી માહિતી શું કાળજી લઈ શકીએ આપણે ઘેર પણ કેવી રીતે આપણે એનાથી બચી શકીએ તે માટે માહિતી આપવા માટે કહેવામાં આવે છે. તો આપણે શાંતિથી સાંભળીશું અને એમની સૂચનાનું ઘરેથી પાલન કરીશું. આપણે નમસ્કાર. આજરોજ આપણી પ્રાથમિક શાળાની અંદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આંત્રોલી તરફથી અમે અહીંયા આરોગ્યની ટીમ તરીકે કામ કરીએ છીએ અને આજરોજ આપ સૌ બાળ મિત્રોને વિદ્યાર્થી મિત્રોને વાહકજન્ય રોગ નિયંત્રણ અટકાયતના પગલાં અને તેનાથી બચવા માટે આપણે તમામ વિદ્યાર્થી મિત્રો તેમજ વાલીઓએ કેવી રીતના એનું પાલન કરવાનું છે એ બાબતે તમને થોડી માહિતી આપીશું. આપણા ગામની અંદર હાલ ચોમાસાની ઋતુમાં વાહકજન્ય રોગોનો રોગચાળો થવાની શક્યતાઓ રહી રહી છે. તેવા સમયગાળા દરમિયાન આપણા ગામની અંદર ચાંદીપુરમ નામના શંકાસ્પદ વાયરલ ફીવર કેસનો એક શંકાસ્પદ તરીકે એનો નોંધાયેલો છે. હવે તે બાબતે આપણે એના વિશે થોડી માહિતી મેળવીશું અને હું તમને એના વિશે સમજાવીશ. ચાંદીપુરમ નામનો વાયરસ રોગ જે છે એ સેન્ટ્રાઇડ નામની માખી કરડવાથી થતો હોય છે અને એ 9 માસથી 14 વર્ષ સુધીના જે બાળકો હોય છે તેમને રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાના કારણે તે બાળકોની અંદર હાઇગ્રેડ ફીવર એટલે કે વધુ તાવ, સખત તાવ, ઝાડા ઉલટી અને અર્ધ બેભાન અવસ્થા કે બેભાન થઈ જવું આવા પ્રકારના લક્ષણોથી એ રોગને આપણે ઓળખીએ છીએ. હવે આ પ્રકારનો રોગચાળો થવાથી આપણે તમારે તાત્કાલિક સરકારી દવાખાનામાં જઈ તાત્કાલિક સારવાર હેઠળ થવાનું હોય છે. આ પ્રકારનો રોગચાળો થવા માટે સૌપ્રથમ તો ગામની અંદર જે કાચા મકાનો હોય છે એની દિવાલોની અંદર આ પ્રકારની માખીનો ઉપદ્રવ થતો હોય છે. એ માખી મચ્છરની જેમ જ તેનું જીવનચક્ર ચલાવે છે અને માખી ઘરની અંદર કે બહાર ભેજવાળા વાતાવરણની અંદર ઘરની તિરાડોની અંદર કાચા મકાન હોય છે એમાં તિરાડોની અંદર એના ઈંડા મૂકતી હોય છે અને એના દ્વારા પછી એમાં
ઉપદ્રવ થતો હોય છે. આ માખી સામાન્ય માણસ કરતાં બાળકો, વૃદ્ધ, વડીલો બધાને પણ કરડે છે, પરંતુ આમાંથી બાળકોને એનો ગંભીરતા સૌથી વધારે જોખમ રહેલું છે. બાળકોની અંદર રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાના કારણે તેઓને ખેંચ આવવી અને એવા ગંભીર લક્ષણો થઈ આવતા બાળકોનું સામાન્ય કરતાં બાળ મરણ થવાની પણ શક્યતા રહેલી છે. એટલા માટે આપ સૌને અમારી આરોગ્ય ટીમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાંચોલીના તમામ FTW ભાઈઓ અહીંયા તમારા ગામની અંદર હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ કામગીરી એટલે કે ઘરે ઘરે જઈને તમામ ઘરની મુલાકાત લઈ તમારા ઘરની અંદર અમે લોકો ચેક કરીશું કે કાચા પાકા મકાનોની અંદર તિરાડો જે હોય છે તેના દ્વારા તમારા વાલીઓને પણ માહિતગાર કરીશું કે આ પ્રકારનું હોવાના કારણે ઘરની અંદર માખીનો ઉપદ્રવ થવાના કારણે બાળકોમાં આવા લક્ષણો અને ચાંદીપુરમ નામના રોગનું પ્રમાણ વધવાની શક્યતાઓ રહેલી છે. હવે અમે લોકો દ્વારા અમારી ટીમ આરોગ્યની ટીમ દ્વારા આપણા ગામની અંદર જેટલા પણ કાચા મકાનો છે એનું લાઇન લિસ્ટ તૈયાર કરવામાં આવેલ છે અને તે તમામ ઘરોની અંદર મેલેથિયન અને ડસ્ટિંગ પાવડર દ્વારા માખીનો ઉપદ્રવ ઘટી જાય અથવા તો માખીઓનો નાશ થાય એ માટેની વ્યવસ્થા કરવામાં આવેલ છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આતોલ દ્વારા અહીંયા મેડિકલ ઓફિસર્સ, આયુષ મેડિકલ ઓફિસરની પણ વિઝિટ થઈ ગયેલ છે અને હાલ તમામ વિદ્યાર્થી મિત્રોને અમારી નમ્ર અપીલ છે કે 9 થી 14 વર્ષના જેટલા પણ બાળકો તમારા ઘરની અંદર હોય, સ્કૂલમાં આવતા જતા હોય, તેઓને તાવ કે ઝાડા ઉલટી આ પ્રકારના કોઈ પણ લક્ષણો જણાય તો તમારે તરત જ તમારા મમ્મી પપ્પા એટલે કે ઘરના વડીલો, સ્કૂલની અંદર શિક્ષકોની અંદર પણ તમારે જાણ કરવાની રહેશે. હવે આ પ્રકારનો રોગચાળો થવા માટે સૌથી જવાબદાર તો તમે ખુલ્લા કપડાં પહેરેલા કુંતીભાઈના ઘરે ખુલ્લા શરીરે આંગણામાં રમતા હો ત્યારે આ પ્રકારની માખી કરડી જતી હોય છે. જયદીપ દરજી સાથે જોતા રહો સત્ય વિચાર ન્યૂઝ.